કે સમાજ અને વ્યક્તિના જીવનમાં હંમેશા એક પોઝિટિવિટી, સકારાત્મકતાનો ભાવ રહે, જેના દ્વારા એ વ્યક્તિ એક સ્વસ્થ જીવન જીવી શકે. એના મનમાં તણાવ એટલે કે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ફિયર આવા ભાવોથી આજના યુવાનો દૂર રહે, એવી એક સકારાત્મક ઉર્જા એના હૃદયમાં હંમેશા પ્રગટેલી રહે અને એ દ્વારા પોતાનું અને સમાજનું બેનું શ્રેય કરી શકે. 2047માં જે આપણે ભારત દેશને વિકસિત જોવો છે, એ માર્ગે પોતાનું યોગદાન આપી શકે એવા યુવાનો તૈયાર થાય. સાથે સાથે આપણી સનાતન વૈદિક હિન્દુ પરંપરાના સંસ્કાર પ્રમાણે એવા સંસ્કારિત યુવાનો તૈયાર થાય, એને માટે આજનું આ વિશિષ્ટ આયોજન છે. કારણ કે યુવા શક્તિ છે એ દેશની સૌથી મોટું ધન છે. યુવા શક્તિ છે એ દેશની સમૃદ્ધિ છે. અને આપણે બહુ ભાગ્યશાળી છે કે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. ભારતમાં જે યુવા શક્તિ છે દુનિયામાં કોઈ દેશ પાસે નથી. 2000ની સાલમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી બિલ ક્લિન્ટન ભારત પધારેલા અને હૈદરાબાદ હાઈટેક સિટીમાં આઈટી એક્ઝિક્યુટિવ સાથે એમનું એક આવું સેશન હતું. એમાં બિલ ક્લિન્ટન સાહેબ બોલ્યા કે there are 540 million youth in India, એટલે કે 54 કરોડ યુવાનો છે 15 થી 35 વર્ષની ઉંમરના. એમ કહીને એમને વાત કરી કે forget 8 hours, forget 6 hours, even if this 540 million youth, if they work for 4 hours diligently and ethically, nobody can stop India from becoming a superpower. Nobody can stop India from becoming a developed country. ભારતની આ યુવા શક્તિ 8-6 કદાચ 4 કલાક પણ નીતિમત્તા, પ્રામાણિકતાથી, ખંતથી પોતાનું કાર્ય કરે તો ભારતને વિકસિત અને મહાસત્તા બનાવતા કોઈ અટકાવી નહીં શકે. આ અમેરિકાના રાષ્ટ્રપતિનું વિધાન છે. તો આજનો આ કાર્યક્રમ મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી પંકજભાઈ દેસાઈના પુરુષાર્થ દ્વારા આ યુવા સંવાદનો કાર્યક્રમ છે કે જેમાં યુવા ઉર્જા વધારે પ્રજ્વલિત થાય એની માટેનો એક પ્રયત્ન છે, એની માટેની એક પ્રેરણા છે. કારણ કે પોઝિટિવિટી એ જીવનમાં ખૂબ જરૂરી છે. સકારાત્મકતા ન હોય તો વ્યક્તિ તરીકે આપણે ખાલી આપણું દેહ છે એ જીવંત હોય. સકારાત્મકતા ન હોય તો આપણને જીવન જીવવાનો આનંદ ના આવે. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ આમાં રહેલી છે. વ્યક્તિ પાસે ધન હોય, વ્યક્તિ પાસે સમૃદ્ધિ હોય, વ્યક્તિ પાસે કીર્તિ હોય, વ્યક્તિ પાસે બધું જ હોય, પણ સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે જીવનકાળ દરમિયાન પોતાના જીવનના 80 વર્ષ સુધી એ વ્યક્તિ સકારાત્મક ભાવથી રહી શકે. This is the biggest achievement of life.